અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળવાનો મામલો વિપક્ષ દ્વારા આજે પૂર્વ ઝોનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ નોંધવામાં આવ્યો હતો। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે આવેદનપત્ર પાઠવીને નિકોલની સમસ્યા સત્વરે અને કાયમી ઉકેલવા માંગ કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ વોર્ડની છેલ્લા 20 વર્ષથી ગટર, પાણી, રોડ, લાઇટ જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને આજે પૂર્વ ઝોનની ઝોનલ ઓફિસ વિરાટનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર નિકોલ વોર્ડના સ્થાનિક રહીશો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી કમિશનરને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આક્રમક રજૂઆત કરવામાં આવી હતી। આ અતિ ગંભીર જીવલેણ સમસ્યાઓને તાકીદે નિકાલ લાવવા માટે માંગણી કરાઈ છે। આ મામલે પહેલાં તો શું કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ नेता शहजाद खान पठान ते सांभळे लो। म्युनिसिपल कॉर्पोरेशन ने पिछले 4 वर्षों में 6,500 करोड़ रुपए की मातबर रकम सिर्फ अहमदाबाद शहर की ड्रेनेज पर खर्च करने का दावा किया गया है। 650 से अधिक मंडली अहमदाबाद शहर की गटर सफाई के लिए रखी गई है। सीसीटीवी गाड़ियां हो, सुपर सकर मशीन हो या जेटिंग मशीन हो, करोड़ों रुपए के बजट के बाद भी अहमदाबाद शहर के निकोल वार्ड में गटर की समस्या उस लेवल पर आ चुकी है कि पिछले 15 दिनों से बिना बरसात के ही समग्र रोड पर गटर का पानी बह रहा है और नदी बन चुकी है। सबसे बड़ी बात तो यह है कि पिछले 15 दिन से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के पास इसका कोई समाधान नहीं है। आज इसी मुद्दे पर कांग्रेस पार्टी के कॉर्पोरेटरों और आगेवानों के द्वारा पूर्व जोन ऑफिस का घेराव करने में आया और एक अल्टीमेटम देने में आया कि निकोल वार्ड की समस्या का जल्द से जल्द निराकरण आना चाहिए और यदि आने वाले समय में निकोल वार्ड के साथ अन्याय नहीं होता तो और उग्र आंदोलन से कांग्रेस पार्टी इस मुद्दे पर अपनी आवाज को रखने वाली है। आपे सांभळ्या था अमदावाद म्युनिसिपल कोर्पोरेशनના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ। તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। જે રીતે ગટર, પાણી સહિત જે પ્રાથમિક સમસ્યાઓ છે જનતાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે વિરોધ કરવા માટે જે પૂર્વ ઝોનની કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરને પહોંચ્યા હતા વિરોધ પક્ષના નેતા, ત્યારે શું કહી રહ્યા છે ડેપ્યુટી કમિશનર તે સાંભળી લો। નિકોલમાં પ્રશ્ન છે શા માટે આ પ્રકારે ડ્રેનેજના પાણી રસ્તા પર આવ્યા, ચોમાસા જેવી હાલત થઈ? એકચ્યુઅલી જે વઢાવમાં ઓરડાની જે જૂની ટ્રંક લાઈન જાય છે એ ટ્રંક લાઈન પર મેનહોલમાં એક બ્રેકડાઉન હતું, જે લગભગ છેલ્લા 6 દિવસમાં અમારા સ્ટાફ દ્વારા જહેમત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। છેલ્લી લગભગ 4 રાત્રિથી 24 કલાક કામગીરી કરી અમે કામગીરી પૂર્ણ કરી હતી અને ગઈકાલે રાત્રે સંપૂર્ણ મેનહોલની કામગીરી અને લાઈન ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। આજરોજ અત્યારે ગોપાલ ચોકમાં હાલ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી। શું કારણ છે, શા માટે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે? કારણ કે જ્યારે વર્ષો જૂના મકાનો હોય, સંખ્યાબંધ સ્કીમોને મંજૂરી અપાઈ હોય તો ડ્રેનેજની સમસ્યા શા માટે ઊભી થાય? જે આપણી ટ્રંક લાઇનમાં પાણી જાય છે તેના પર જ્યારે બ્રેકડાઉન કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે છે ત્યારે જે લો લાઇન એરિયા હોય ત્યાં ટેમ્પરરી પ્રશ્ન ઉપસ્થિત થાય છે। આ બધા પ્રશ્નો ઉપસ્થિત ના થાય તે માટે અમદાવાદ મહાનગર નિગમ દ્વારા ઈસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી અત્યારે ચાલુ છે, જે આગામી 1.5 મહિનામાં પૂર્ણ થશે। સંપૂર્ણપણે આ પ્રશ્ન ક્યારે સોલ્વ થશે? હાલ આજે જે અમે કામગીરી કરી છે તે હવે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। ઉપરાંત અમે ગોપાલ ચોકથી જીવનવાડી માટેની એક નવી લાઇનનું આયોજન કર્યું છે, જે ગઈકાલથી કામગીરી ચાલુ થયેલ છે, જે 1 માસમાં પૂર્ણ થઈ જશે। ઉપરાંત ઈસ્ટર્ન ટ્રંક લાઇન પર 1.5 માસમાં કાર્યરત થઈ જશે, જે સમગ્ર વિસ્તારને કાયમ માટે પરિસ્થિતિમાંથી મુક્તિ પામશે અને હાલ પૂરતા જે આ લાઇન ઓપરેટિંગ ના થાય ત્યાં સુધી પણ અમે સંપૂર્ણ કાળજી રાખીશું કે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય। સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર અહીં રજૂઆત કરવા છતાં આવીને જોઈને જતા રહે છે। શું કોર્પોરેશન પાસે એવા તજજ્ઞો, એન્જિનિયર નથી કે લાઇનની પરફેક્ટ કામ શોધી શકે, કારણ શોધી શકે અને આનું નિરાકરણ ક્યારે આવે? અમારી ટીમ દ્વારા જ આ નિરાકરણ લાવવામાં આવ્યું છે અને જે લાઇનનો લોડ હતો એ વધારે હતો એ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જ ગોપાલ ચોકથી જીવનવાડીની નવી લાઈન આપણે નાખવાની કામગીરી ચાલુ કરી। એટલે સર કાયમી નિરાકરણ માટે હજુ 1.5 મહિનો રાહ જોવી પડશે? કાયમી નિરાકરણ અત્યારે આવેલ જ છે। આ આપણે ભવિષ્યમાં લાંબા ગાળા માટેનું આયોજન છે કે પ્રશ્ન ઉપસ્થિત ના થાય। 1.5 મહિનો દરમિયાન ગટરના પાણી ઉભરાશે કે કેમ તેની માટે કોઈ વ્યવસ્થા કરી છે?
જ્યાં સુધી આ સોલ્યુશન ના આવે કાયમી નિરાકરણ ના આવે. અત્યારે આપણે જે મેન હોલમાં બ્રેકડાઉન હતું એના લીધે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેની કામગીરી સંપૂર્ણ પૂરી કરવામાં આવેલ છે. એટલે આગામી લાઇન ઓપરેટિંગ ના થાય ત્યાં સુધી પણ પાણી ઉભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થવા નહીં દેવામાં આવે. અચ્છા સર, અધિકારી અથવા તો કોન્ટ્રાક્ટર એની જવાબદારી નક્કી થશે ખરી? હા, જે અધિકારીની જવાબદારી હશે તે નક્કી થશે. કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થશે? કોન્ટ્રાક્ટર અધિકારીની જવાબદારી નક્કી થશે જે પ્રશ્ન સાંભળ્યા હતા ડેપ્યુટી કમિશનર. હાલ જે વિરોધ વિપક્ષ દ્વારા નોંધાવવામાં આવ્યો છે તે મામલાને લઈને આગામી દિવસોમાં સત્વરે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તે પ્રકારની હૈયાધારણા હાલ તંત્રના અધિકારી દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ નિકોલમાં જે ગટરના પાણીની સમસ્યાનો મામલો છે તે હવે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે અને આ મામલે વિપક્ષે પણ સરકાર સામે બાયો ચડાવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.